યાત્રાનું આયોજન ને કે યાત્રા ક્યાંથી ક્યાં જશે ને કેટલી ગાડીઓ જશે? રામદેવજી મહારાજ મંદિર ખેરાલુ અહીંથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા શ્રદ્ધા અને વિદ્યાનું માતૃ સ્થાનક એવી ભવાની ધામના નિર્માણ માટેનું જે સંકલ્પ છે એ સંસ્થા નિર્માણ કરવાનું જે લક્ષ્યાંક સાથે સક્રિય છે એ ભવાની ધામના નિર્માણ માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંબાજી જઈ મા જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લે છે. અલ્પેશ ઠાકોર યાત્રા કરે પહેલાં તમારું શું સર્ટિફિકેટ છે? રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ, પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા શ્રદ્ધા એવું આ જગદંબાની એકતાનું સ્વરૂપ કહી શકાય એવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને ભાવતો લગ્નમાં લહેરાતો રહે એ ઉદ્દેશથી આ યાત્રા યોજવામાં આવી છે. વિચ્છી રાઠોડનું ફુલહાર અને કેસ ધરાવી સન્માન કરશે. આજે વિચ્છી રાઠોડ સન્માનીય વિચ્છી રાઠોડ સાહેબનું ફુલહાર અને કેસ ધરાવી સન્માન કરશે. લાલભાઈ વધારાના બહાર આવવા માટે શ્રી અંબે માત કી જય, શ્રી ખોડલ માત કી. તાળીઓના ગણગણાટ પણ થાય છે. આપણું અહોભાગ્ય, આપણું સૌભાગ્ય કે આપણા ગામના આગળ પૂજ્ય માણી પધારે છે. ભાઈ અજમલજી ઠાકોરના સન્માન માટે અભિજીતસિંહ બારોબાપુને વિનંતી કરું છું. અભિજીતસિંહ બારોબાપુને વિનંતી કે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરનું ફુલહાર ખીસ અને જય જય ભવાની, જય જય ભવાની સન્માન કરતા આપણે બધા પાણીના ગણગણાટથી મારીને વધાવી લઈશું.